Hello, good morning students. Welcome BCom semester 6 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 6 myself Professor Nidhi Rawal. I will take your accounting 6. We are using BSA Prakashan. First આપણે યુનિટ જોઈએ છીએ બ્રાન્ચ અકાઉન્ટિંગ, એનું ઇન્ટ્રોડક્શન, એનું ફોર્મેટ એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે. હવે આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ પ્રેક્ટિકલ સમ. ફર્સ્ટ પ્રેક્ટિકલ સમ બ્રાન્ચ અકાઉન્ટિંગ માટે પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. પેજ નંબર 129, સમ નંબર 48. અમાઉન્ટ રીડ કરું છું. ફર્સ્ટ અમાઉન્ટ સમજીએ. શિવમ સ્ટોર હેઝ અ બ્રાન્ચ ઇન રાજકોટ. શિવમ સ્ટોર છે એની બ્રાન્ચ રાજકોટમાં છે. ઇટ સેલ્સ ગુડ્સ એટ કોસ્ટ પ્રાઇસ. એ એનો ગુડ્સ કેવી રીતે સેલ કરે છે? કોસ્ટ પ્રાઇસથી એનો ગુડ્સ સેલ કરે છે. ગુડ્સ ઇટ સેન્ડ ગુડ્સ એટ કોસ્ટ પ્રાઇસ. બ્રાન્ચ સેલ ગુડ્સ ઓન કેશ એન્ડ ક્રેડિટ. અને બ્રાન્ચ છે એને સેલ કેવી રીતે કરે છે? ગુડ્સ કેશ અને ક્રેડિટ બંનેથી. બ્રાન્ચ ડિપોઝિટ કેશ એવરી ડે ઇન એચઓ ઓફિસ. એચઓ એકાઉન્ટ. બ્રાન્ચ છે કે જે ડેઇલી એવરી ડે કેશ ડિપોઝિટ કરે છે એચઓમાં. એચઓ એટલે હેડ ઓફિસમાં. બ્રાન્ચ એક્સપેન્ડિચર આર પેડ બાય એચઓ. અને બ્રાન્ચના એક્સપેન્ડિચર છે એ કોણ પેડ કરે છે? એચઓ, હેડ ઓફિસ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર બ્રાન્ચ એકાઉન્ટ, બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઇન્ફોર્મેશન ઉપરથી બ્રાન્ચ એકાઉન્ટ બનાવવાનું છે, બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું છે. ફર્સ્ટ એમાં આપ્યું છે પર્ટિક્યુલર 1/4/14 અને 31/3/2015. ઓપનિંગ અને ક્લોઝિંગની ઇન્ફોર્મેશન આપી છે. 1/4/14ની ઓપનિંગ બેલેન્સ અને 31/3/15ની ક્લોઝિંગ બેલેન્સ. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, બધા ટ્રાન્ઝેક્શન આપ્યા છે. એના પછી આપ્યું છે બ્રાન્ચ એક્સપેન્ડિચર અને બ્રાન્ચના એક્સપેન્ડિચર આપ્યા છે. લાસ્ટમાં કીધું છે ગુડ્સ ડિસ્ટ્રોય ઇન ફાયર. ગુડ્સ છે કે જે ડિસ્ટ્રોય થાય છે ફાયર દ્વારા. કેલ્ક્યુલેટ ડેપ્રિશિએશન એટ 20% ઓન ફર્નિચર. અને ફર્નિચર ઉપર ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે 20%. ફર્સ્ટ આપણે પ્રિપેર કરવાના છે ટોટલ. જોઈએ કેટલા એકાઉન્ટ્સ. ફર્સ્ટ આપણે પ્રિપેર કરીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ ઇન એચઓસ બુક. કોની બુકમાં કરીએ છીએ? હેડ ઓફિસની બુકમાં બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ કઈ છે? રાજકોટ. એટલે આપણે લખીએ છીએ રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ ઇન હેડ ઓફિસ બુક. કોની બુકમાં કરીએ છીએ? હેડ ઓફિસની બુકમાં આપણે રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ. કેવી રીતે પ્રિપેર થશે? પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. ફર્સ્ટ આપણે બનાવીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ. સેકન્ડ આપણે બનાવીએ છીએ પીટી કેશ એકાઉન્ટ. પીટી કેશ એકાઉન્ટ પણ સિમિલર એ જ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. એના પછી થર્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ડેટર્સ એકાઉન્ટ. ડેટર્સ એકાઉન્ટ એ પણ કેવી રીતે? પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. એના પછી આપણે બનાવીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટ એટલે વેપાર ખાતું. એના પછી આપણે બનાવીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. નફા નુકસાન ખાતું પીએનએલ એકાઉન્ટ. પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. અને લાસ્ટમાં આપણે બનાવીએ છીએ ફર્નિચર એકાઉન્ટ. જરૂરી નથી બટ આપણે ઇન્ફોર્મેશન આપી છે એટલા માટે આપણે બનાવી લઈએ છીએ. પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. ડેબિટ એન્ડ ક્રેડિટ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપી છે. જે રીતે ઇન્ફોર્મેશન આપી છે એ જ રીતે આપણે એને એન્ટ્રીઝ આપતા જશું. 1/4/14 એટલે 1/4/14 એ તમારું શું કહેવાય છે? ઓપનિંગ બેલેન્સ કહેવાય છે. તો ઓપનિંગ બેલેન્સ આપણે બ્રાન્ચ એકાઉન્ટનું ફોર્મેટ લખ્યું છે. એમાં આપણે ઓપનિંગ લખીએ છીએ
બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો ફર્સ્ટ આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવ્યું છે, એમાં ડેબિટ સાઇડ લખીએ છીએ ટુ ઓપનિંગ બેલેન્સ. જે આપી છે એ દરેક ટુ ઓપનિંગ બેલેન્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે સ્ટોક 30,000, પીટી કેશ 750, ફર્નિચર 75,000 અને ડેટર્સ 7,500. ચારેયની ફર્સ્ટ એન્ટ્રી આપણે આપી દીધી છે. ઓપનિંગ બેલેન્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે ફોર્મેટ લખ્યું છે, એમાં હતું ઓપનિંગ ડેબિટ સાઇડ અને ક્લોઝિંગ ક્રેડિટ સાઇડ. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે ફર્સ્ટ એન્ટ્રી આપી ઓપનિંગ બેલેન્સની 1/4/14ની. સ્ટોક, પીટી કેશ, ફર્નિચર અને ડેટર્સ. આની હવે આપણે ચારેયની સેકન્ડ એન્ટ્રી આપવાની છે. સેકન્ડ એન્ટ્રી આપણે જોઈએ. ફર્સ્ટ આપ્યું છે સ્ટોક. ઓપનિંગ બેલેન્સ છે એટલા માટે શું કહેવાશે? આપણો ઓપનિંગ સ્ટોક કહેવાશે. ઓપનિંગ સ્ટોક આપણે ક્યાં લખીએ છીએ? ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો ફર્સ્ટ આપણે એન્ટ્રી આપીશું ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 30,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 30,000. એના પછી સેકન્ડ આપ્યું છે પીટી કેશ 750. તો આપણે પીટી કેશ ક્યાં લખીએ છીએ? પીટી કેશ એકાઉન્ટ બનાવ્યું છે, એમાં પણ ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 750. ઓપનિંગ બેલેન્સ 750. ડેબિટ સાઇડ સેકન્ડ ઇફેક્ટ આપી. એના પછી થર્ડ ઓપનિંગમાં હતું ફર્નિચર 75,000. તો ફર્નિચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 75,000. ટુ ઓપનિંગ બેલેન્સ ફર્નિચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 75,000. એના પછી આપ્યું છે ડેટર્સ. ડેટર્સની ઓપનિંગ બેલેન્સ આપી છે 7,500. તો ડેટર્સ એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખીએ છીએ ટુ ઓપનિંગ બેલેન્સ ડેટર્સની 7,500. ટોટલ બધાની ચારેયની એન્ટ્રી આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપી અને આ સેકન્ડ ઇફેક્ટ આપણે સેપરેટ એકાઉન્ટમાં આપી છે. એના બાજુમાં આપ્યું છે 31/3/15 31/3/2015 એટલે મીન્સ ક્લોઝિંગ બેલેન્સ આપી છે. એમાં આપી છે એક તમને સ્ટોકની અને પીટી કેશની બે જ ઇન્ફોર્મેશન તમને આપી છે. બાકી શું આપ્યું છે? ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો ફર્સ્ટ આપણે જે ક્લોઝિંગની જે બેલેન્સ છે એ લખીએ છીએ. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપનિંગ લખ્યું છે, તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે ક્લોઝિંગ. બાય ક્લોઝિંગ બેલેન્સ જેટલી ઇન્ફોર્મેશન આપી છે એટલી અત્યારે આપણી પાસે આટલી જ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. સ્ટોક આપ્યો છે 10,500 અને પીટી કેશ આપ્યું છે 300. તો આપણે લખીએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ. એમાં સ્ટોક 10,500 અને પીટી કેશ 300 એ આપણે અંદર રાખીએ છીએ, જે આઉટર રાખતા નથી. ફર્સ્ટ બેની એક એક એન્ટ્રી આપી દીધી આપણે. સ્ટોક એટલે ક્લોઝિંગ બેલેન્સ છે, ઇટ મીન્સ ઇઝ ક્લોઝિંગ સ્ટોક કહેવાશે. ક્લોઝિંગ સ્ટોક આપણે લખીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને પીટી કેશના 300 છે એ પીટી કેશના સેપરેટ એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ. તો ફર્સ્ટ આપણે એન્ટ્રી આપીએ છીએ પીટી કેશ આપણે લખી લઈએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ 300 ઓપનિંગ ડેબિટ તો ક્લોઝિંગ ક્રેડિટ. અને સેકન્ડ આપણે લખ્યું છે 10,500 ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 10,500. ઓપનિંગ અને ક્લોઝિંગની એન્ટ્રી કમ્પ્લીટ થાય છે. નીચે એને ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે. એમાં ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. ગુડ્સ છે કે એ બ્રાન્ચને સેન્ડ કરે છે. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. તો એની જનરલ એન્ટ્રી શું આવે છે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. આપણે ફર્સ્ટ બ્રાન્ચ એકાઉન્ટ બનાવ્યું છે. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અથવા ગુડ્સ સેન્ટ બાય હેડ ઓફિસ બંને સિમિલર જ કહેવાય છે. હેડ ઓફિસ મોકલે છે, કોને મોકલે છે? બ્રાન્ચને મોકલે છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટલે બ્રાન્ચમાં આવે છે એટલે બ્રાન્ચ એકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. બ્રાન્ચ એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખીએ છીએ ફર્સ્ટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 4,80,000.
જનરલ એન્ટ્રી શું થાય છે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. તો આ બ્રાન્ચ એકાઉન્ટ છે એની ડેબિટ સાઇડ છે, ક્રેડિટ કર્યું છે જે રીતે આપણે પોસ્ટિંગ કરીએ છીએ એ રીતે. ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ 4,80,000, 4,80,000. સેકન્ડ, ટ્રેડિંગ એકાઉન્ટમાં આની ઇફેક્ટ આવે છે. આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીએ છીએ, કોઈ પણ રીતે ગુડ્સ જાય તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ લખીએ છીએ આપણે. ચેરિટીમાં આપેલ માલ થેફ્ટ લોસ ગયો હોય, ચોરી થઈ ગઈ હોય કે ધર્માદામાં કોઈ પણ રીતે આપણે ગુડ્સ જાય છે તો ટ્રેડિંગમાં લખીએ છીએ. તો આવે છે તો ડેબિટ સાઇડ લખીએ છીએ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ. ગુડ્સ રિસીવ્ડ થાય છે હેડ ઓફિસ પાસેથી 4,80,000 નો. અહીંયા શું લખવાનું? ટ્રેડિંગ એકાઉન્ટમાં રિસીવ્ડ લખવાનું છે અને બ્રાન્ચ એકાઉન્ટમાં શું લખવાનું છે? ગુડ્સ સેન્ટ. બ્રાન્ચ એકાઉન્ટમાં આવે છે એટલા માટે શું લખવાનું? ગુડ્સ સેન્ટ ટુ હેડ ઓફિસ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. એ આપણે લખ્યું બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એક ઇફેક્ટ, અને સેકન્ડ ઇફેક્ટ આપણે લખી ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ. ગુડ્સ રિસીવ્ડ થાય છે હેડ ઓફિસ પાસેથી 4,80,000, 4,80,000. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે બનાવ્યું નથી એટલે આપણે એમાં ઇફેક્ટ આપતા નથી. આપણે કેટલા એકાઉન્ટ્સ બનાવ્યા છે? બ્રાન્ચ એકાઉન્ટ, પીટી કેશ, ડેટર, ફર્નિચર, ટ્રેડિંગ અને પીએનએલ. ટોટલ આપણે 6 એકાઉન્ટ પ્રિપેર કર્યા છે. એમાં ફર્સ્ટ હતું ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, તો એ આવે છે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ફર્સ્ટ એન્ટ્રી ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 4,80,000. અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ટુ ડેબિટ સાઇડ ટુ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ 4,80,000. સેકન્ડ આપ્યું છે ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. ગુડ્સ છે કે એ બ્રાન્ચ દ્વારા રિટર્ન થાય છે, અથવા શું કહેવાય છે? ગુડ્સ રિટર્ન ટુ એચઓ, અને એચઓને રિસીવ્ડ થાય છે. ગુડ્સ છે કે એ રિટર્ન કરે છે. કોણ રિટર્ન કરે છે? બ્રાન્ચ. કોને રિટર્ન કરે છે? હેડ ઓફિસને. તો શું આવે છે? બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ આપણે. બ્રાન્ચમાંથી જાય તે જમા. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ ફર્સ્ટ બાય ગુડ્સ રિટર્ન 30,000. ગુડ્સ રિટર્ન કર્યું આપણે 30,000નું. આ ફર્સ્ટ ઇફેક્ટ. બાય ગુડ્સ રિટર્ન બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 30,000. સેકન્ડ ઇફેક્ટ હવે આપણે આપીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. કોઈ પણ રીતે ગુડ્સ જાય તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 30,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 30,000, 30,000. એના પછી થર્ડ ટ્રાન્ઝેક્શન આવ્યું છે ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ. ડેટર્સ પાસેથી ગુડ્સ રિટર્ન આવે છે એટલે કહેવાય છે સેલ્સ રિટર્ન. ફર્સ્ટ સેલ્સ રિટર્ન આપ્યું છે તો એ આવે છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો આપણે લખીએ છીએ ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન કરો છો એટલે આવે છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 7,500. આ ફર્સ્ટ ઇફેક્ટ. અને સેકન્ડ ઇફેક્ટ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ફોર્મેટ બનાવીએ છીએ બાય સેલ્સ. એમાં લખીએ છીએ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં રિટર્ન સામે આપણે લખીએ છીએ 7,500. ગુડ્સ રિટર્ન થાય છે ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ એટલે કહેવાય છે સેલ્સ રિટર્ન. ફર્સ્ટ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કેશ પ્લસ ક્રેડિટ અમાઉન્ટ બાકી રાખવાની અને રિટર્ન સામે લખવાનું 7,500. અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 7,500. એના પછી કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પાસેથી કેશ શું થાય છે? રિસીવ્ડ થાય છે. તો આપણે જનરલ એન્ટ્રી કરીએ છીએ કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ બાય કેશ 1,20,000, 1,20,000.
કેશ રિસીવ્ડ થાય છે તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ બનાવ્યું નથી તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ 1,20,000 1,20,000 ફર્સ્ટ 1,20,000 આપણને રિસીવ્ડ થાય છે એની આપણે એન્ટ્રી કરીએ છીએ. સિંગલ સેકન્ડ ઇફેક્ટ આપણે આની આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ. એમાં આપણે લખીએ છીએ કલેક્શન. કલેક્શન એટલે ડેટર્સ પાસેથી આપણને રિસીવ્ડ થયું છે એટલા માટે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં લખીએ છીએ સેકન્ડ ઇફેક્ટ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. એની સેકન્ડ ઇફેક્ટ એક આપણને કેશ રિસીવ્ડ થાય છે તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. તો ડેટર્સમાં આપણે ક્રેડિટ સાઇડ લખ્યું બાય કેશ અને સેકન્ડ ઇફેક્ટ આપણે લખીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ. એમાં આપણે લખીએ છીએ કલેક્શન. ડેટર્સ પાસેથી રિસીવ્ડ થયું છે તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 1,20,000 1,20,000 ઇનર કોલમમાં લખીએ છીએ. હજી આપણને ક્રેડિટ સેલ્સ મળશે એ આપણે લખીશું એટલા માટે અહીંયા 120 હજી આપણે અંદર રાખીએ છીએ 1,20,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે સેલ્સ ઓન ક્રેડિટ. ક્રેડિટ સેલ્સ આપ્યું છે 3 લાખ તો આપણે લખીએ છીએ ક્રેડિટ સેલ્સ 3 લાખ. તો સેલ્સ માટે આપણે ફોર્મેટ બનાવ્યું છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ. એમાં આપ્યું છે ક્રેડિટ સેલ્સ 3 લાખ તો સેલ્સમાં કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન ફોર્મેટ લખેલું છે એમાં ક્રેડિટ સામે આપણે લખીએ છીએ 3 લાખ. ફર્સ્ટ ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ક્રેડિટ સેલ્સ 3 લાખ. ડેટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ ક્રેડિટ સેલ્સ 3 લાખ. એના પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે કેશ સેલ્સ 5,10,000 5,10,000 કેશ સેલ્સ. ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે ફોર્મેટમાં લખેલું છે ત્યાં લખીએ છીએ બાય સેલ્સ. એમાં કેશ સેલ્સની સામે લખીએ છીએ 5,10,000. એની સેકન્ડ ઇફેક્ટ આપણે લખીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે અહીંયા સ્પેસ મૂકી છે બાય કેશ. કલેક્શન એટલે ડેટર્સ પાસેથી આપણને કેટલા સેલ્સના રિસીવ્ડ થયા 1,20,000 અને કેશ કેટલું રિસીવ્ડ થયું કેશ સેલ્સ કર્યું તો 5,10,000. આઉટર કોલમ મૂકીએ છીએ આપણે કલેક્શન પ્લસ કેશ 120 પ્લસ 5,10,000 એટલે આઉટર આવે છે 6,30,000 6,30,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ. ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ ડિસ્કાઉન્ટ તમે ડેટર્સને આપો છો તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 750 આપેલ વટાવ ઇફ ફોર્મ માટે અથવા કંપની માટે શું કહેવાય છે એક્સપેન્સ કહેવાય છે તો આપણે લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ સેકન્ડ ઇફેક્ટ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 750 ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 750. એના પછી હવે આપણે નેક્સ્ટ આપ્યું છે બેડ ડેટ રિટર્ન ઓફ એટલે ઘાલખાત માંડી વાળે છે એક્સપેન્સ કહેવાય છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ 600 ફર્સ્ટ ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ 600. બે ઇફેક્ટ થઈ દરેક ટ્રાન્ઝેક્શનની બે ઇફેક્ટ થાય છે બેડ ડેટ ડેટર્સમાં ક્રેડિટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એના પછી બ્રાન્ચ એક્સપેન્ડિચર એમાં ફર્સ્ટ આપ્યું છે રેન્ટ 6,000 એક્સપેન્ડિચર છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ રેન્ટ 600 સેલેરી 18,000 એડવર્ટાઇઝમેન્ટ 4,500 અને પીટી એક્સપેન્સ
1500. ચારેય એક્સપેન્સ આપણે લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ટુ રેન્ટ 6000, ટુ સેલેરી 18000, ટુ એડવર્ટાઇઝમેન્ટ 4500 અને ટુ પીટી કેશ, ટુ પીટી એક્સપેન્સ 1050. બ્રાન્ચના એક્સપેન્સ છે તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. જો ઇન્કમ હોય બ્રાન્ચની તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એક્સપેન્સ છે ચારેય એક્સપેન્સ. આ ચારેય એક્સપેન્સની ફર્સ્ટ એન્ટ્રી આપણે આપી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, અને આ ચારેયની આપણે એન્ટ્રી હવે આપવાની છે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે એન્ટ્રી આપીએ છીએ. શું થાય છે? કેશ બિઝનેસમાંથી જાય છે. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. કેશ બિઝનેસમાંથી જાય છે એટલે આપણે લખીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ. એમાં લખીએ છીએ એટલે હેડિંગ લખવાનું ટુ કેશ. એના એક્સપેન્સમાં ફર્સ્ટ આપ્યું છે રેન્ટ 6000, સેલેરી 18000, એડવર્ટાઇઝમેન્ટ 4500 અને પીટી એક્સપેન્સ 10 એડવર્ટાઇઝમેન્ટ સુધી લખવાનું છે. પીટી એક્સપેન્સ આપ્યો છે 1050. એના માટે આપણે સેપરેટ એકાઉન્ટ બનાવ્યું છે તો પીટી એક્સપેન્સ પીટી કેશ જે બનાવ્યું છે એમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ પીટી એક્સપેન્સ 1050. એટલે જેનું અલગ સેપરેટ એકાઉન્ટ બનાવ્યું હોય ત્યાં એની અલગ સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. રેન્ટ, સેલેરી અને એડવર્ટાઇઝમેન્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, જ્યારે પીટી એક્સપેન્સ છે એ પીટી કેશમાં ક્રેડિટ સાઇડ બાય પીટી એક્સપેન્સ 1050. એના પછી એણે કીધું છે ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર. ગુડ્સ છે કે જે ફાયર દ્વારા ડિસ્ટ્રોય થાય છે. કોઈ પણ રીતે ગુડ્સ ડિસ્ટ્રોય થાય છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે એન્ટ્રી આપીએ છીએ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ બ્રન્ટ. કેટલાનો ગુડ્સ બ્રન્ટ થાય છે? 1800નો. 1800નો ગુડ્સ બ્રન્ટ થાય છે, બળી જાય છે. અને સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ લોસ બાય ફાયર. ટુ લોસ બાય ફાયર. કેટલું થાય છે ફાયર દ્વારા લોસ આપણને? 1800, 18000. સોરી, 15000 લખાણા છે, 1800. એના પછી કીધું છે કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન 20% ઓન ફર્નિચર. ફર્નિચર ઉપર 20% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો છે. તો આપણે લખીએ છીએ ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ આપણી પાસે છે 75,000. 75,000 ઇન્ટુ 20% એટલે 75,000ના 20%. 75,000ના 20% એટલે આવે છે 15,000. ડેપ્રિસિએશન આપણે લખીએ છીએ ફર્નિચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન 15,000. 75,000 માઇનસ 15,000 એટલે ક્લોઝિંગ બેલેન્સ મળે છે તમને 60,000. ફર્નિચરમાં એક જ ઇફેક્ટ આવે છે. ઓપનિંગ બેલેન્સ આપણે લખી છે 75,000. એના ઉપર એને ડેપ્રિસિએશન આપણને કીધો છે 20%. 20% તો 75,000ના 20% કરીએ છીએ એટલે અમાઉન્ટ આવે છે 15,000, 15,000. એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ ડેબિટનો ટોટલ વધારે છે 75,000. તો ડેબિટનો ટોટલ આપણે લાવીએ છીએ ક્રેડિટ સાઇડ 75,000. બંને બાજુ સિમિલર કરીએ છીએ. એમાંથી 15,000 આપણે લેસ કરીએ છીએ. 15,000 લેસ કરીએ છીએ એટલે ડિફરન્સ આવે છે 60,000. એ તમારું કહેવાશે ક્લોઝિંગ બેલેન્સ. ફર્નિચરની ક્લોઝિંગ બેલેન્સ આપણને મળી 60,000. ફર્નિચર એકાઉન્ટ આપણને બનાવવાનું કીધું નથી પણ આપણે એનું બેલેન્સ ફાઇન્ડ કર્યું. ક્લોઝિંગ બેલેન્સ આવે છે ફર્નિચરની 60,000. ઓપનિંગ બેલેન્સ બ્રાન્ચમાં ડેબિટ તો ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. અહીંયા આપણે જે સ્પેસ મૂકી હતી ત્યાં આપણે લખીએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ. એમાં ફર્નિચરમાં 60,000. હવે સેકન્ડ આપણે બ્રાન્ચ બંધ કરવાનું નથી. એની પહેલાં આપણે જે નાના એકાઉન્ટ છે એ ફર્સ્ટ બંધ કરીશું.
ડેટર્સ એકાઉન્ટ બંધ કરીશું. ડેટર્સમાં ઓપનિંગ બેલેન્સ 7500 અને ક્રેડિટ સેલ્સ આપ્યું છે 3 લાખ, એટલે ડેબિટનો ટોટલ આવે છે 3,07,500, 3,07,500. એ જ ટોટલ આપણે લાવીએ છીએ ક્રેડિટ સાઇડ 3,07,500. એમાંથી તમે માઇનસ કરો છો ડેબિટ અમાઉન્ટ, એટલે તમને ડિફરન્સ મળે છે ક્લોઝિંગ બેલેન્સ. ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ આવે છે 178,650, 1,78,650 ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ. તો ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ આપણે ફર્નિચરની જેમ બાકી રાખી હતી એવી જ રીતે આપણે બ્રાન્ચમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ. ફર્નિચરની આપણે લખી, ડેટર્સની અને ફર્નિચરની ક્વેશ્ચન માર્ક હતું એ આપણે ફાઇન્ડ કર્યું એકાઉન્ટ ક્લોઝ કરીને 178,650. એના પછી નેક્સ્ટ હવે આપણે બંધ કરીએ છીએ પીટી કેશ. પીટી કેશમાં ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે 300 પ્લસ 1050, એટલે આવે છે 1350, 1350. એમાંથી આપણે 750 અને 750 માઇનસ કરીએ છીએ તો ડેબિટ સાઇડ ડિફરન્સ આવે છે 600નો. ત્યાં લખવાનું આપણે ટુ એચઓસ એકાઉન્ટ. ક્યાં લઈ જવાનું છે? હેડ ઓફિસના એકાઉન્ટમાં લઈ જવાનું છે 600. કેશ રિસીવ્ડ થાય છે તો આ 600 આવ્યા એ આપણે અહીંયા કેશ સ્પેન્ડ કરે છે એ 600ની એન્ટ્રી તમારે આપવાની છે બ્રાન્ચ એકાઉન્ટમાં. ડેબિટ સાઇડ ટુ કેશ, એમાં આપણે લખ્યું હતું રેન્ટ, સેલેરી, એડવર્ટાઇઝમેન્ટ. અને હવે આપણે એમાં એડ કરવાનું છે પીટી એક્સપેન્સ 600, 600 રૂપિયા. એનો ટોટલ આવે છે 29,100. 600 ડિફરન્સ આવે છે, ત્યાં આપણે લખવાનું છે એચઓ એકાઉન્ટ. હેડ ઓફિસના એકાઉન્ટમાં કેશ રિસીવ્ડ થાય છે. પીટી કેશ બંધ કર્યું, ડેટર્સ બંધ કર્યું. એના પછી આપણે હવે બંધ કરીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગમાં 10,500, 30,000, 8,02,500 અને 1,800, એટલે ટ્રેડિંગનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 8,44,800. 8,44,800 એમાંથી ડેબિટ તમે માઇનસ કરો છો 30,000 અને 4,80,000, એટલે ડિફરન્સ આવે છે 3,34,800, 3,34,800. એ કહેવાય છે તમારો ગ્રોસ પ્રોફિટ, કાચો નફો. આ ગ્રોસ પ્રોફિટ છે એ આપણે લાવીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 3,34,800. બાકી કંઈ ઇન્ફોર્મેશન નથી, એટલે 3,34,800 આપણે બંને બાજુ લખીએ છીએ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બંને બાજુ 3,34,800. એમાંથી આપણે ડેબિટ માઇનસ કરીએ છીએ એટલે નેટ પ્રોફિટ આવે છે 2,87,100. નેટ પ્રોફિટ ચોખ્ખો નફો 2,87,100. આ જ પ્રોફિટ તમારે બ્રાન્ચ એકાઉન્ટ જ્યારે ક્લોઝ કરો છો ત્યારે આવવો જોઈએ. બંને સિમિલર થાય છે ત્યારે તમારો સમ સાચો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું જે નેટ પ્રોફિટ છે એ જ નેટ પ્રોફિટ તમે બ્રાન્ચ એકાઉન્ટ ક્લોઝ કરો છો ત્યારે મળવો જોઈએ. બંને ટેલી થવું જોઈએ ત્યારે તમારો સમ સાચો. લાસ્ટમાં હવે આપણે ક્લોઝ કરીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ 249,450, ગુડ્સ રિટર્ન 30,000 અને કલેક્શન 630. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 9,09,450, 9,09,450. એ જ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખીએ છીએ. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો તમે એટલે ડિફરન્સ આવે છે 2,87,100. ત્યાં આપણે લખવાનું છે ટુ પ્રોફિટ. આ જ પ્રોફિટ તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવેલો છે. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. ટોટલ બ્રાન્ચ એકાઉન્ટ, પીટી કેશ એકાઉન્ટ, ફર્નિચર, ડેટર, ટ્રેડિંગ અને પીએનએલ, આટલા એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. સમ કમ્પ્લીટ. થેન્ક યુ વેરી મચ.